ચોકલેટ કપકેક બનાવવા માટે જોઈશે મેંદો, બેકિંગ પાવડર, બેકિંગ સોડા, મિલ્ક પાવડર, કોકો પાવડર, કન્ડેન્સ્ડ મિલ્ક, સોલ્ટેડ બટર, દૂધ. ગાર્નિશિંગ માટે જોઈશે ચેરી. ચોકલેટ કપકેક બનાવવા માટે સૌપ્રથમ બટર અને કન્ડેન્સ મિલ્ક ઉમેરીને પૂરું સ્મૂથ થાય ત્યાં સુધી હલાવી દઈશું. બીજા બાઉલમાં મેંદો, કોકો પાવડર, મિલ્ક પાવડર, બેકિંગ પાવડર, બેકિંગ સોડા ઉમેરીને મિક્સ કરીશું. પછી પ્રોપર તેને ચાળીને વેટ ઇન્ગ્રેડિયન્ટ્સમાં મિક્સ કરીશું. જરૂર પડે એ રીતે દૂધ ઉમેરીને થોડું થીક કન્સિસ્ટન્સીમાં મિક્સ કરવું. કપકેક બનાવવાની બેકિંગ ટ્રેમાં પેપર લાઇનર મૂકી તેમાં જ બેટર ઉમેરવું. મોલ્ડની સાઇઝથી પોણો જ ભરવું. 10 મિનિટ માટે ઓવનને 180 ડિગ્રી પર પ્રીહીટ કરવા મૂકવું અને પછી તેની મિડલ રેકમાં 20 મિનિટ માટે બેક થવા દઈશું. ઓવનમાંથી કપકેક નીકાળી રૂમ ટેમ્પરેચર પર આવે એટલે 15 થી 20 મિનિટ ફ્રીજમાં મૂકવું. હવે ગાર્નિશિંગ માટે એક બાઉલમાં વ્હીપ ક્રીમ લઈને 10 થી 15 મિનિટ સુધી ઇલેક્ટ્રિક વિસ્કરથી એક જ ડિરેક્શનમાં ફેંટી લો. એકદમ થીક વ્હીપ ક્રીમ તૈયાર થઈ જાય ત્યાં સુધી એને ફેંટવું. પાઇપિંગ બેગમાં વ્હીપિંગ ક્રીમ ઉમેરો. પછી કપકેક પર ડેકોરેશન કરો. સૌથી ઉપર ચેરી મૂકીને ગાર્નિશ કરો. તૈયાર છે ચોકલેટ કપકેક. રસોઈની રંગત